નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે। તો આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 એમના ટૂંકા પ્રશ્નો આપણે ભણ્યા હતા 7 કોલ ભણ્યા હતા આગળના લેક્ચરમાં। પહેલો, બીજો, ત્રીજો આ જેટલું અંડરલાઈન ટૂંકમાં કરેલ છે એટલા ભણ્યા હતા। તો આ ચેપ્ટર ની અંદર ફરી એક વખત તમને કહી દઉં કે જે ગુણભાર છે, ગુણભાર અહીંયા લખેલો છે। એ સેક્શન માંથી 1 ગુણ, બી સેક્શન માંથી 1 ગુણ અને ડી સેક્શન માંથી 4 એમ કરીને 6 ગુણનું પેપરમાં પૂછાય છે। ઓકે, એમાં 4 ગુણનો એક દાખલો અને એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન। તો ટૂંકા પ્રશ્ન આપણે અહીંયા જોતા હતા। થિયરીમાં ખાલી આ ટૂંકા પ્રશ્ન જ છે, બીજું કંઈ છે નહીં। વાર્ષિક હિસાબોના અંગો જણાવો। તો વાર્ષિક હિસાબના અંગ તો આપણને ખબર જ હોય, વેપાર ખાતું, નફા નુકસાન ને પાકું સરવૈયું। કયા ખાતાને આવકનું પત્રક કહેવાય? નફા નુકસાન છે એ આવકનું પત્રક કહેવાય। કેમ? તેમાં નફો અને નુકસાન જાણી શકાય। નાણાકીય પત્રકોમાં શેનો સમાવેશ થાય? તો કે વેપાર, નફા નુકસાન, પાકું સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક ને ભંડોળ પ્રવાહ પત્રક। એમ નાણાકીય પત્રકો કઈ માહિતી રજૂ કરે? ઐતિહાસિક માહિતી મતલબ ભૂતકાળની માહિતીની રજૂઆત કરે, આગલા વર્ષોની માહિતીની રજૂઆત કરે। આ પેમ્પલેટ તમને પીડીએફ ફાઇલ મળી ગઈ છે વોટ્સએપમાં? સરસ। ઓકે, તો તમે એની પ્રિન્ટ કરાવી ત્યાં જોઈ શકો ને પ્રિન્ટ ન કરાવી હોય તો પીડીએફ ફાઇલ જે મોકલેલી હોય ફોનમાં એમાંથી તમારે આ નાના પ્રશ્નો બધા ઉતારી લેવા ચોપડામાં, એટલે વાંચવામાં સરળ પડે, નહીતર ફોનમાં વાંચવું કઈ યોગ્ય નથી। નફા નુકસાન ખાતું શું દર્શાવે? તો કે ભાઈ ધંધાનું પરિણામ દર્શાવે। આ રિવિઝન કરાવું છું ખાલી, ધંધાનું પરિણામ, નફો કે ખોટ। પાકું સરવૈયું શું દર્શાવે? ભાઈ ધંધાની આર્થિક સ્થિતિ બતાવે, આર્થિક સ્થિતિ કેવી છે। કાચો નફો એ ધંધા કયા નાણાકીય વ્યવહારોનું પરિણામ છે? તો કે ખરીદ વેચાણમાંથી કાચો નફો પ્રાપ્ત થાય, એટલે ખરીદ વેચાણનું પરિણામ છે। હેલો, ખરીદ વેચાણ। ત્યારબાદનો 8મો પ્રશ્ન જે છે એ આપણે હવે જોવાનો છે। કેટલામો? 8મો પ્રશ્ન। તો 8મો પ્રશ્ન જોઈએ તો મિત્રો એમાં એવું કીધું છે, ખરીદ વેચાણના નાણાકીય વ્યવહારોનું પરિણામ શું છે? તો ખરીદ વેચાણના નાણાકીય વ્યવહારનું પરિણામ કાચો નફો અને કાં તો કાચી ખોટ છે। એ ખરીદ વેચાણના નાણાકીય વ્યવહારનું પરિણામ છે। તમે ખરીદી કરશો અને વેચાણ કરશો તો આમાં તમને એક જ બાબત, બે બાબત મળે, એક કાચો નફો મળે, કાં તો કાચો નફો મળશે અને કાં તો કાચી ખોટ પ્રાપ્ત થશે। એટલે કીધું ખરીદ વેચાણના નાણાકીય વ્યવહારોનું પરિણામ શું છે? કાચો નફો છે કાં તો કાચી ખોટ। કેમ? જો વેચાણ છે એ 10 રૂપિયા હોય ત્યારે ખરીદી 2 રૂપિયા હોય તો કાચો નફો મળશે, પણ વેચાણ 10 રૂપિયા અને ખરીદી 22 રૂપિયા તો શું મળશે? કાચી ખોટ મળશે, કારણ કે વધી જાય। 9મો પ્રશ્ન, નાણાકીય પત્રકો શેની માહિતી આપે છે? નાણાકીય પત્રકો શેની માહિતી આપે છે? કઈ માહિતી આપે છે? નાણાકીય પત્રકો જે તે એકમના નિર્ધારિત સમયના, નિર્ધારિત સમય એટલે કયો સમય? 1/4/2016 થી 31/3/2017। અહીં વર્ષ તમે ગમે લગાડી શકો, એટલે આપણે આમ લખીએ 1/4 થી 31/3 સુધીનો સમય, એટલે એક વર્ષનો જે નિર્ધારિત સમય છે એ નિર્ધારિત સમયની બાબત દર્શાવે છે। એટલે નિર્ધારિત સમયમાં થયેલ કેવા નાણાકીય વ્યવહારોના પરિણામ અંગેની રજૂઆત કરે। પરિણામ કેવું હોય? નફો કે ખોટ હોય। પરિણામ બે પ્રકારે થાય, નફોય થાય અને ખોટ। શું થાય? ખોટ અંગેની માહિતી દર્શાવે છે। કોઈ પણ નાણાકીય પત્રક હોય તો એકમના નિર્ધારિત સમય એટલે એક વર્ષ એટલે આપણે હિસાબી સમય જોઈએ તો 1/4 થી 31/3 ત્યાં સુધીના નાણાકીય વ્યવહાર, થયેલ નાણાકીય વ્યવહારોના પરિણામ અંગેની માહિતી આપે। પરિણામ કેવું હોય? નફો હોય કે ખોટ હોય એની માહિતી આપે છે। ખ્યાલ આવ્યો?
ઓકે, આગળ 10મો પ્રશ્ન, નાણાકીય પત્રક એટલે શું? નાણાકીય પત્રક એટલે શું? આમ તો નાણાકીય પત્રકમાં તમને અહીંયા વાત કરી એમ વેપાર ખાતું છે, નફા નુકસાન ખાતું છે, પાકું સરવૈયું છે, રોકડ પ્રવાહ પત્રક છે અને ભંડોળ પ્રવાહ પત્રક. પણ એમનો વ્યાખ્યા શું કહે છે? જો નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિ અથવા તો સ્થિતિ, ખાલી એમ લખીએ કે સ્થિતિ ના વિવિધ પાસાઓના પરિણામ અંગેની જાણકારી મળે. વિવિધ પાસાઓ અંગેના પરિણામ અંગેની જાણકારી મળે. જો પરિસ્થિતિ તમારી, પહેલું તો વેપાર ખાતું છે, એક નાણાકીય પત્રક છે. વેપાર ખાતામાંથી તમને કાચો નફો અને કાચી ખોટ મળે. કાચી ખોટ, પરિણામ મળ્યું, એમાં શું મળ્યું? નફો. તો ભાઈ પરિણામ સારું છે એમ કહેવાય. એટલે પરિસ્થિતિને વિવિધ પાસાઓના પરિણામો, વિવિધ પાસાઓ એટલે વિવિધ પાસાઓમાં ખરીદી હોય, વેચાણ હોય, એમ ખરીદ પરત હોય, આ બધા વિવિધ પાસાઓ, એના પરિણામો મળે. શું મળે? પરિણામ. તો એના પરિણામ સ્વરૂપે તમને ક્યારેક કાચો નફો મળે, ક્યારેક કાચી ખોટ પણ મળે. એટલે મિત્રો એવું કહેવામાં આવે છે કે નાણાકીય પત્રક એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના વિવિધ એટલે કે અલગ અલગ પાસાઓના પરિણામ અંગેની જાણકારી મેળવી શકાય છે. નાણાકીય પત્રક, નાણાકીય વિશ્લેષણ એટલે શું? નાણાકીય વિશ્લેષણ, તો એની પછીનો પ્રશ્ન છે 11મો. નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામનું અર્થઘટન કરવામાં. અર્થઘટન કરવું એટલે એનો વધારો ઘટાડો છે નક્કી કરવામાં આવે, ચેક કરવામાં આવે, જોવામાં આવે, તપાસવામાં આવે, તુલના કરવામાં આવે. હેલો, બધાનો મતલબ એક જ થાય, તુલના કરવી. શું કરવી? તુલના. અર્થઘટન કરવામાં આવે અને તે નાણાકીય, તેને શું કહેવાય? નાણાકીય વિશ્લેષણ કહેવાય. શું કહેવાય? નાણાકીય વિશ્લેષણ. તો તમે તુલના કરી તો તમને ખબર પડી કે ભાઈ ગયા વર્ષ કરતા આપણો નફો વધુ છે. તો વધુ છે તો એ સારી વાત કહેવાય, ખરાબ વાત કહેવાય? સારી વાત કહેવાય. ગયા વર્ષ કરતા આ વર્ષે નફો વધુ છે, એ સારી વાત કહેવાય. અર્થઘટન કરશો તો ખબર પડશે. આમ લખ્યું, સમજી લો 2016 અને આ 2017, આપણે અહીં એક જ આંકડો લખશું, નફો. અહીં 10 રૂપિયા નફો હતો ને અહીં 15 રૂપિયા થયો. તો આ બેયની તમે તુલના કરી તો કેટલા રૂપિયા વધારો આવ્યો છે ભાઈ? વધારો 5 રૂપિયા. ખ્યાલ આવ્યો? એની ટકાવારીમાં તમે વધારો ગણશો, કેટલા ટકા વધ્યો, તો તમને ખબર પડશે. તુલના થઈ તો શું કરશો હવે તમે? એની ઉપરથી અર્થઘટન, કે ભાઈ અર્થઘટન શું કર્યું? તો કે ભાઈ વધારો થયો, એ સારી વાત છે. તો આવો નવો વધારો દર વર્ષે થતો રહે. બીજી કન્ડિશન એવી થઈ કે સમજી લો કે અહીંયા 25 રૂપિયા નફો હતો અને અહીંયા 15 થઈ ગયો. તો ખબર પડી ભાઈ ઘટાડો થયો 10 રૂપિયાનો. કેટલાનો? 10 રૂપિયાનો. તો આ ખરાબ બાબત કહેવાય. અર્થઘટન કરશો. શું કામ? આવા કારણો કેવા કારણો ઉભા થયા કે ભાઈ એના કારણે નફો ઘટ્યો? એને જ કહેવાય અર્થઘટન અને એને જ કહેવાય નાણાકીય પત્રકનું વિશ્લેષણ અથવા તો નાણાકીય વિશ્લેષણ. ખ્યાલ આવ્યો? આગળ 12મો પ્રશ્ન છે, નાણાકીય વિશ્લેષણના પ્રકાર જણાવો. નાણાકીય વિશ્લેષણના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. પહેલું પક્ષકારના આધારે, બીજું આડા ઊભા સ્વરૂપે અને ત્રીજું સમયના આધારે. પહેલું પક્ષકાર. નાણાકીય વ્યવહાર તમારે 2 વ્યક્તિ સાથે કરવાના હોય, 2 પક્ષકાર સાથે કરવાના હોય. એક બાહ્ય પક્ષકાર અને એક આંતરિક પક્ષકાર. તો ધંધો એટલે કે આ પેઢી અને આ છે માલિક. આ સર્કલ ની અંદર જે છે એને આંતરિક પક્ષકાર કહેવાય. કેવા પક્ષકાર? આંતરિક પક્ષકાર. તો આ બંને વચ્ચે જે કઈ નાણાકીય વ્યવહાર થશે, પેઢી માલિકને આપે કે પછી માલિક પેઢીને આપે, તો આ બંને વચ્ચે જે કઈ નાણાકીય વ્યવહાર થાય ને કેવો નાણાકીય વ્યવહાર કહેવાય? આંતરિક.
સોરી આંતરિક નીચેનું આંતરિક વિશ્લેષણ કહેવાય. એ બંને વચ્ચેનું આંતરિક આ પક્ષકારના આધારે. બાહ્ય વિશ્લેષણની અંદર શું આવે તો કે બાહ્ય લોકો આવે. કેવા લોકો આવે? બાહ્ય. એમાં કર્મચારી સાથે નાણાકીય વહીવટ થયા હોય એની વાત હોય, બેંક લોન કે ધીરેલી લોન કે લીધેલ લોન વગેરેનો સમાવેશ થાય, દેવાદારોનો સમાવેશ થાય વગેરે વગેરે. આ થઈ પક્ષકાર એટલે કે આંતરિક પક્ષકાર અને બાહ્ય પક્ષકાર. ખ્યાલ આવ્યો? આંતરિક અને બાહ્ય. આડા ઉભા સ્વરૂપે વિશ્લેષણ કેવા સ્વરૂપે થાય? આડા અને ઉભા સ્વરૂપે. તો આડા સ્વરૂપે વિશ્લેષણ તમારે આ વખતે આવ્યું છે. આપણે જે દાખલા ભણ્યા ને આડું વિશ્લેષણ જ કર્યું. તમે જો આમ હતું આપણે વર્ષ 2016 વર્ષ 2017 પછી અહીં લખ્યું હોય વધારો કે ઘટાડો આ રૂપિયામાં હોય અને પછી વધારો ઘટાડો ટકામાં હોય. તો આપણે અહીંથી લે વેચાણની ઉપજો 5 રૂપિયા, અહીંયા 10 રૂપિયા, અહીંયા વધારો પાછો 5 રૂપિયા અને વધારો કેટલો થયો તો કે ભાઈ 5 ના 10 એટલે 100%. આમ લખતા હતા. તો આ કેવું વિશ્લેષણ થયું? આડું વિશ્લેષણ. એક દાખલા મેં બતાવ્યું હતું તમને. એક દાખલા મેં બતાવ્યું હતું. કેવું વિશ્લેષણ કહેવાય એને? આડું વિશ્લેષણ. કેવું? આડું વિશ્લેષણ. એટલે કે આને આડું વિશ્લેષણ કહેવાય. શુભમનો હાથ ઊંચો થાય છે. રેડી? તો એ ભાઈ ક્યારનો લગભગ હાથ ઊંચો કરતો એવું મને લાગે છે, એટલે આપણે એને સાંભળીએ. તો આને આડું વિશ્લેષણ કીધું. શુભમ કરીને એક વિદ્યાર્થી છે, એને મ્યુટ કરો તો. શુભમ તારું માઇક ઓન કરજે. ઓકે હાલો, શુભમ નું કામ પત્યું કારણ કે એનો પોતાનો માઇક ઓન કરતો નથી. બીજું કોઈ છે? નહીં. ચલો આગળ. આડું વિશ્લેષણ આપણે જોઈ ગયા. આને કહેવાય આડું વિશ્લેષણ. કારણ કે જો તમે આંકડા મેળવવાના હતા એ તમારે 16 નો આંકડો પછી 17 નો આંકડો, આ બે આંકડા આપ્યા એની ઉપરથી વધારો ઘટાડો તો બાજુમાં જ લખતા. તમે આમ ઊભું નથી લખતા, આમ નથી લખવાનું થતું. એટલે તમારા બાજુમાં જ જવાનું થાય. એટલે આડું વિશ્લેષણ. અને ઊભું વિશ્લેષણ જેના દાખલા તમારે આ વર્ષે પરીક્ષામાં પૂછાવાના નથી એટલે આપણે કરાવ્યા નથી. જે સમાન માપના પત્રકોના એના દાખલા છે ને એમાં ઊભું વિશ્લેષણ થાય. બે ના આંકડા બે બાજુ આમ આપ્યા હોય અને ત્રીજું ખાનું આમ ઊભું જ હાલે, આડું નો હાલે. એટલે વધારો થાય ઘટાડો થાય એટલે એનું ઊભું વિશ્લેષણ કહેવાય. એટલે ટૂંકો પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું છે. બીજું કઈ એનું કેમ ઊભું વિશ્લેષણ એમ નહીં પૂછાય. કેમ ઊભું વિશ્લેષણ એમ નહીં પૂછાય. એટલે કોઈ ઈ કઈ ટેન્શન નહીં લેવું. ઈ ઊભું વિશ્લેષણ કેમ તો 30% જે કોર્સ બાદ કર્યો છે ને એ હોય તેને ભણાવવું પડે. એટલે તો તમારે બાદ કઈ રહે નહીં. એટલે એક શબ્દ માટે યાદ રાખી લેવું, લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. લાંબો ગાળો એટલે 1 વર્ષ કરતા સમય કેવો હોય? વધુ હોય એટલે લાંબા ગાળાનો. અને 1 વર્ષ કરતા સમય ઓછો હોય. કેવો હોય? ઓછો. આ ઓછો સમય છે. તો આપણે જે કઈ વિશ્લેષણ ભણી ગયા ને મિત્રો એ કેવું વિશ્લેષણ હતું? ટૂંકા ગાળાનું. તમે જો 1 વર્ષનું 1 વર્ષ કરતા 1 વર્ષ સાથે સરખામણી થતી. ઓલું વધારે સમયની લાંબા ગાળાની સરખામણી થાય. 2 વર્ષની 5 વર્ષની એમ સરખામણી થાય. એ લાંબા ગાળાનું. એટલે 1 વર્ષ કરતા જેનો સમયગાળો વધુ હોય, 1 વર્ષ કરતા જેનો ઓછો હોય તો ટૂંકા ગાળાનું વિશ્લેષણ હોય. સમજી લો કે આપણે 1 વર્ષનું વિશ્લેષણ કરતા હતા એટલે એ ટૂંકા ગાળાનું થયું. પણ 15 મહિનાનું કરીએ તો વિશ્લેષણ, 15 મહિનાની પહેલા 15 મહિનાની આવક
પછી બીજા 15 મહિનાની, એની બેની સરખામણી કરી તો એ લાંબા ગાળાનું થઈ જાય. ખ્યાલ આવ્યો? સમાન માપનું પત્રકનો જે ટૂંકો પ્રશ્ન આવ્યો છે મિત્રો, જે સમાન માપની થિયરી કાઢી નાખી છે. ખ્યાલ આવ્યો? પણ કોઈ જગ્યાએ તમે એસામેટ કે આ તે પાકા કરતા હોય ને તો આવો પ્રશ્ન મૂક્યા છે. ખ્યાલ આવ્યો? કાઢી નાખી, આપણને ગવર્મેન્ટે ના જ પાડી છે. તો અહીંયા પૂછો છે પ્રશ્ન એટલે આપણે જવાબ આપી દે. સમાન માપના પત્રકોમાં તુલના કયા સ્વરૂપે થાય? જો સમાન માપના પત્રકોના દાખલા પૂછાય. શું પૂછાય? દાખલા. પણ આ વર્ષે તમારે છે નહીં, નથી એટલે જ આપણે ગણ્યા નથી. તો તમે જો એમાં જવાબ શું કીધો? સમાન માપના પત્રકોમાં તુલના ઊભા સ્વરૂપે થાય. હમણાં જ અહીંયા આડા ઊભા મેં કીધું કે આડા સ્વરૂપે જે આપણે ભણી ગયા તુલનાત્મક પત્રક હતા એ આડા સ્વરૂપે હતા, અને ઊભા સ્વરૂપે કોણ હતું? સમાન માપ. સમાન માપ આ વખતે પૂછવાનું નથી. ત્યારબાદ છે 14મો પ્રશ્ન, તુલનાત્મક પત્રમાં તુલના કયા સ્વરૂપે થાય? આડા સ્વરૂપે. કયા સ્વરૂપે? આડું. આમ આડું હાલે, અને સમાન માપના ઊભું હાલે. લેવો. પછી કીધું બાહ્ય વિશ્લેષણ. કયું વિશ્લેષણ? બાહ્ય. જો બાહ્ય વિશ્લેષણ, બાહ્ય પક્ષકારો જેવા કે સરકારી એજન્સીઓ, રેટિંગ એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ. સરકારી એજન્સીમાં કોણ હોય? તો કે આયકાર વિભાગ હોય, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વાળા હોય, જે આપણા ધંધાના હિસાબો એને જોવાથી ફાયદો થાય. થાય કે ન થાય? ટેક્સ ન ભરવો પડે ને, એટલે રેડ પડે તે ભીંસ પડી જાય. એટલે આ બધી બાબતો એના માટે હોય. ત્યારબાદ રેટિંગ એજન્સીઓ. તો આવી રેટિંગ એજન્સીઓ શું કામ કરે? તો એ બધી રેટિંગ એજન્સીઓ છે એ તમારા ધંધાને રેટ આપતા હોય, અથવા તો એ ટેક્સની બાબતનું કામકાજ કરતી હોય, સીએ હોય. ખ્યાલ આવ્યો? આ બધા એનું રેટિંગ એજન્સીનું કામ. નાણાકીય સંસ્થાઓ, એમાં બેંક હોય વગેરે જે છે, એને તમારી જરૂરિયાત પડે. શું જરૂરિયાત પડે? તો કે તમે એની પાસે લોન લેવા જાઓ, તમારા હિસાબો જોઈએ. લોન આમનામ આપી દે? દૂધની ડેરી છે તે ત્યાં જઈને કહો કે લોન આપો તો આપી દે? નહીં. લોન લેવી હોય તો તમારા બધા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. 3 વર્ષના તમારા હિસાબ હોવા જોઈએ, જેને કહેવાય 3 વર્ષના રિટર્ન ભરેલા હોવા જોઈએ, તો જ લોન આપે, નહીં તો ન આપે બેંક. ચાલો. હા, પછી 2 વ્હીલની લોન હોય તો એ મળી જાય, પણ વ્યાજ દર એમાં બહુ ઊંચા હોય. સંભવિત શેર રોકાણકારો. સંભવિત રોકાણકારો, એમાં શેર શબ્દ નથી લખ્યો, પણ શેર રોકાણ. સમજી લો તમે કંપની ચલાવો છો, તો તમારી કંપનીમાં સંભવિત શેર રોકાણકારો હોય, જેને રોકાણ કરવું છે. તો એવા ઈચ્છે છે કે ભાઈ આપણે આ કંપનીમાં રોકાણ કરવું, તો એ લોકો આપણા હિસાબોને તપાસશે, જોશે કે આ કંપની કેટલા વર્ષથી નફો કરે છે, કેવો નફો કરે છે, કેટલા ટકા વધારો કરે છે, વગેરે વગેરે. એટલે 2014 પછી રિલાયન્સ હોય કે અદાણી હોય, એની કંપનીએ બહુ જ નફો કર્યો, બહુ જ. લગભગ ટકાવારીની દ્રષ્ટિએ જોવા જાય તો 200, 300% નફો કર્યો. બહુ આસમાન પકડી લીધું. હાલ તમે જોવો તો ઓનલાઈન બિઝનેસ પણ એવો જ છે. ઓનલાઈન બિઝનેસ એટલે આપણા ભાઈ ઓનલાઈન નું કરતા હોય એ નહીં, જોકે એને સારું હોય, એ નોટ આઉટ, પણ ઓનલાઈન જે કંપનીઓ છે એને પણ આ પ્રોફિટ વધ્યું. તો કોના કારણે વધ્યું? આ બધું સંશોધન આ સંભવિત રોકાણકારો છે ને જોવે, પછી જ સમજો કે એમાં એ લોકો રોકાણ કરતા હોય છે. ત્યાં સુધી રોકાણ કરે નહીં. એટલે એને જરૂર પડે આપણા બાહ્ય વિશ્લેષણ. સંશોધકોને આ બાબતોની બધી જરૂર પડે. તેને નાણાકીય વિશ્લેષણ દ્વારા પોતાના નિર્ણયો લે છે અને બાહ્ય વિશ્લેષણ કરે છે. તેને શું કહેવાય? બાહ્ય વિશ્લેષણ. આંતરિક વિશ્લેષણ એટલે શું? જ્યારે ધંધાના સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે નાણાકીય પત્રકોની જગ્યાએ તમે હિસાબો શબ્દ વાપરી શકો. હિસાબો નું વિશ્લેષણ કરવામાં આવે. વિશ્લેષણ કરવું એટલે એને તપાસ કરવી, એને જોવા.
કે કેટલા વર્ષમાં કેટલો નફો કરવામાં આવે તો તેને આંતરિક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. સંચાલકોને નિર્ણય લેવો છે હાલો કે ભાઈ આપણે એક બ્રાન્ચ ખોલી છે અને આપણે એક જ જગ્યાએ શાખા છે, હવે બીજી શાખા શરૂ કરવી શરૂ કરવી છે તો ક્યારે કરી શકાય? ઈ પેઢી તમને નફો આપતી હોય, ઈ પેઢીની પ્રતિષ્ઠા વધી હોય, ઈ પેઢીની અંદર ગ્રાહકોની સંખ્યા વધારે હોય ત્યારે તમે બીજી શાખા ખોલી શકો. બાકી તો હવારમાં આમ કરીને આમ આ પેઢી છે એનો દરવાજો ખોલ્યો અને બેહી ગયા ખુરશી ઉપર, આપણે બેહી ગયા, સાંજ સુધી આમને બેઠા રહી, સાંજે પાછું બંધ કરીને જતા રહી, એવી પેઢીની બીજી શાખા ન હોય મિત્રો. એને ન ખોલવી પડે કારણ કે એકમાં જ પહોંચી વળે છે. પણ જ્યાં તમારું ધંધો ચાલતો હોય ત્યાં તમે બીજી શાખા ખોલવી છે તો સંચાલક સીધો કઈ નહીં કે હાલો ખોલ નાખો, એમ ન થાય. એનું બધું તપાસ કરવામાં આવે. ભાઈ 4 વર્ષથી આપણે બજારમાં ધંધો કરીએ છીએ, કેટલા કમાણા? તો કેટલા. તો બીજી શાખા ખોલવી તો ખોલી શકાય? તો કે હા. તો કેટલા રૂપિયા પાસે પડ્યા છે? વગેરે વગેરે તપાસ કરવામાં એને કહેવાય આંતરિક વિશ્લેષણ. 17મો આડું વિશ્લેષણ કોને કહે? જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની એટલે નફા નુકસાન ખાતાની કે વેપાર ખાતાની તુલના કરવામાં આવે. શું કરવામાં આવે? તુલના કરવામાં આવે. તેવા પ્રકારના વિશ્લેષણને આડું વિશ્લેષણ કહેવાય. તો આમ જો જુદા જુદા વર્ષ, અહીં 2016 ના આંકડા હોય, અહીં 2017 ના આંકડા હોય, એટલે આ બે જુદા જુદા વર્ષ થયા. એની શું કરવામાં આવે? તુલના કરવામાં આવે. તો 16માં 1 લાખ હોય, અહીંયા 2 લાખ હોય, તો તુલનામાં વધારો ઘટાડો આવ્યો અહીં 1 લાખ. ઘણી વખત અહીંયા 5 લાખ હોય ને અહીંયા 3 હોય તો માઇનસ આવે. માઇનસ હોય ત્યાં કૌંસમાં લખીએ આપણે, તો વધારો ઘટાડો થાય તેને શું કહેવાય? આડું વિશ્લેષણ. એટલે કીધું જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકો એટલે કે વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતું, વેપાર ખાતું ને પાકા સરવૈયાના આંકડાઓ. ઊભું વિશ્લેષણ કોને કહે? તો કે એક જ વર્ષના જુદા જુદા એકમોના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલના અથવા તો સરખામણી કરી ઊભું વિશ્લેષણ તૈયાર કરવામાં આવે. જેના દાખલા તમે ભણ્યા જ નથી એટલે તમને ખ્યાલ ઓછો આવશે, પણ ઊભું વિશ્લેષણ વાળો પ્રશ્ન પૂછાવાની શક્યતા બહુ ઓછી, કારણ કે સમાન માપને લગતો પ્રશ્ન કહેવાય. 19 નાણાકીય વિશ્લેષણના ઉપયોગો જણાવો. નાણાકીય વિશ્લેષણના ઉપયોગો. પહેલું નફાકારકતાનું વિશ્લેષણ. નંબર 1 ઉપયોગમાં પહેલું નફાકારકતાનું વિશ્લેષણ. જે ધંધાની કમાણીની ક્ષમતા દર્શાવે છે, તે ધંધાની કમાણીની ક્ષમતા દર્શાવે. કેટલા ટકા એ કમાઈ શકે? 5 લાખનું રોકાણ કર્યું છે, 5 લાખની પાછળ કેટલા ટકા વળતર મેળવી શકે? 5%, 10%, 15%, 35% કે 75%, જેટલું વળતર મળતું હોય એમ ટૂંકમાં એ નક્કી કરી શકાય છે. ત્યારબાદ એમાં છે બીજું, જો આ પ્રશ્ન પાછો 5મું ચેપ્ટર આપણે ભણ્યા હતા ને એને લગતો થઈ જાય. નફાકારકતાનું વિશ્લેષણ. નફાકારકતાના ગુણોત્તર આવ્યા હતા યાદ હોય તો, એમાં ધંધાની કમાણીની ક્ષમતા તપાસવામાં આવતી હતી. પછી તરલતાના ગુણોત્તર એટલે કે તરલતાનું વિશ્લેષણ, જે ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા દર્શાવે. ધંધાની કેવી? ટૂંકા ગાળાની એટલે 1 વર્ષની સદ્ધરતા દર્શાવે. સદ્ધરતાનું વિશ્લેષણ જે આપણે ધંધાની લાંબા ગાળાની ક્ષમતા દર્શાવે. લાંબો ગાળો એટલે 1 વર્ષ કરતા વધુ સમય. અને કાર્યક્ષમતાનું વિશ્લેષણ જે મિલકતોના ઉપયોગ અંગેની માહિતી દર્શાવે કે મિલકતોનો કેવો ઉપયોગ થયો છે ધંધામાં. જમીન, મકાન, સમજી લો ધંધા માટે મકાન ખરીદ્યું, હવે મકાનનો કઈ ઉપયોગ જ ન કર્યો, આખું વર્ષ પડ્યું જ રહ્યું, તો એનો કોઈ ફાયદો જ નથી ભાઈ. તમે દુકાન એક હોય ને ગોડાઉન રાખી લીધું, હવે ગોડાઉનમાં ક્યારે માલ જ ન મૂક્યો, તમે એમ કહો ગોડાઉન છે આપણે, તો એનો કઈ ફાયદો મળ્યો તમને? નહીં. એટલો માલ જ કોઈ દી લાવવાનો નથી થયો, તમે ગોડાઉન રાખી લીધું, તો એ નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાન. એટલે કેવો ઉપયોગ થયો એ કાર્યક્ષમતાના વિશ્લેષણ પરથી ખબર પડે. 20મો પ્રશ્ન છે, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કોને કહે છે?
હાલો ભાઈ, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કોને કહે? નાણાકીય પત્રકોનું. નાણાકીય વિશ્લેષણ એ અલગ, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. જુદા જુદા હિસાબી આંકડાઓની માહિતીને આધારે મેળવેલ તારણો કે મેળવવાની પ્રક્રિયાને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહે છે. જુદા જુદા વર્ષના આંકડા 2016, 2017, અહીંયા 16 માં આંકડો 5 લાખ, અહીંયા 10 લાખ, અહીંયા વધારો ઘટાડો, અહીંયા ટકાવારીમાં વધારો ઘટાડો 10 - 5 તો 5 લાખ વધારો, અહીંયા 100% જેવું કંઈક આવશે, જવાબ આવશે. તો આમ વધારો ઘટાડો તમને જોવા મળે છે. શું કરે છે? જવાબ વધારો ઘટાડો જોવા મળે એટલે કીધું જુદા જુદા હિસાબી આંકડાઓની માહિતીને આધારે મેળવેલ તારણ શું મળ્યું કે ભાઈ 16 કરતા 17 માં વર્ષ 2016 કરતા 17 માં આપણે 5 લાખ રૂપિયા નફો વધારે કમાણા છે. જે નફાની ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પૂરેપૂરું 100% આપણે નફો વધારે કમાણા છે. ઓકે, COVID-19 હાથ નીચે લઈ લે, પોઝિટિવ છો. ઓકે, કોઈ નામ લખ્યું છે COVID-19, આપણને હેરાન કરવા વાળા લોકો હોય ને એટલે એને કહું છું પોઝિટિવ, બાકી તો કોઈને આપણે કહી ન શકીએ અને કોઈને ન થાય પોઝિટિવ એવી જ આપણે આશા રાખીએ. 21 નાણાકીય પત્રકોનો પ્રથમ ઉદ્દેશ શું છે? ભાઈ, નાણાકીય પત્રકોનો પ્રથમ ઉદ્દેશ ધંધાકીય એકમનો નફો કે નુકસાન જાણવાનું છે. નાણાકીય પત્રકોમાં યાદ રાખો વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયાનો જ સમાવેશ થાય. અને આનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે ભાઈ ધંધાને નફો થયો કે નુકસાન થયું બતાવવાનો છે. એટલે કીધું નાણાકીય પત્રકોનો પ્રથમ ઉદ્દેશ શું છે? તો કે પ્રથમ ઉદ્દેશ ધંધાકીય એકમનો નફો કે નુકસાન જણાવવાનો છે. 22મો પ્રશ્ન, નાણાકીય પત્રકોના વિશ્લેષણના તબક્કાઓનો માત્ર નામ આપો. નાણાકીય વિશ્લેષણના તબક્કાના માત્ર નામ આપો. યાદ રાખજો, થિયરિકલ પ્રશ્નો કાઢી નાખ્યા છે, પણ અમુક ટૂંકા પ્રશ્નો હોય એમાં આપણને પાછું પૂછવાનું શક્યતાઓ દેખાતી હોય એટલે આપણે લીધા હોય છે. એટલે તો તમે એ પ્રમાણે જોશો. બીજું મારે તમને એ પૂછવાનું હતું કે આપણે બધા જ ચેપ્ટરનું MCQ અને VSQ નું એક પેમ્પલેટ તૈયાર કર્યું છે. એ તમને આપ્યું છે કે નથી આપ્યું? લગભગ નથી આપ્યું. ઓકે, નહીં આપ્યું, કારણ કે તૈયાર કરતા હતા ત્યાં તૈયાર થઈ રહ્યું ત્યાં તો લગભગ બંધ થઈ ગયું. આપણે પછી પેમ્પલેટની વાત આવી નથી, પણ એ પેમ્પલેટ તમને WhatsApp દ્વારા મોકલી દેશો એટલે તમારે કઈ વાંચવું હોય તો વાંચી શકાય. ઓકે, હા, શક્યતા પ્રિન્ટ કઢાવી લેવી, નો નીકળે એમ હોય તો વાંધો નથી. બીજું અપેક્ષિત હોય તો એની અંદરથી નાના નાના ટૂંકા પ્રશ્નોનું સોલ્યુશન થઈ શકે. ખાસ મારું તમને ઈ આગ્રહ છે કે તમે કંઈ પણ સોલ્યુશન કરો છો તો ટેક્સ્ટ બુક 12 નું તમે ત્યારે ટેક્સ્ટ બુક પૂરેપૂરી સંપૂર્ણ તૈયાર કરી નાખો, ત્યાર પછી જ કરવું જરૂરી છે. ત્યાં સુધી નહીં. ત્યાં સુધી ટેક્સ્ટ બુક ને જ તૈયાર કરો. દર વર્ષે વિદ્યાર્થી મિત્રો નોર્મલ વર્ષ હતું તો પણ બધું જ ટેક્સ્ટ બુક માંથી જ પૂછાતું હતું અને મોસ્ટ ઓફ સ્વાધ્યાયમાંથી પૂછાતું હતું. એટલે આ વર્ષે એટલું નોર્મલ કહી શકાય નહીં. ઘણા બધાને આમ તો ખબર જ છે, મને, તમને, વાલીને કે શિક્ષણ મંત્રીઓને બધાને ખબર છે કે ઓનલાઈન એટલું અમુક વિષયો શક્ય ન બને એટલે પેપર એવું ખાસ નીકળે નહીં. એટલા માટેથી તમારે સ્વાધ્યાયના જે શરૂઆતના પ્રશ્નો હોય એ સરળ હોય અને નાના હોય તો એની ખાસ કરીને તૈયારી કરવી. ખ્યાલ આવ્યો? અન્ય તૈયાર કરવું એ બીજા નંબર ઉપર, અને ચોપડી આખી તૈયાર થઈ જાય પછી તમારે અન્ય મટીરીયલો પકડવા. ઓકે, નાણાકીય પત્રકોની નવી માળખાકીય ગોઠવણી. નાણાકીય પત્રકોના વિશ્લેષણના તબક્કાના માત્ર નામ આપો. નાણાકીય
ઓકે, દેખાય છે? ઓકે, ચતુર્યુત પાછો આપણે લઈ આવ્યા છે. શું થયું, પ્રોબ્લેમ આવ્યો કઈ ખબર ન પડી. તો નવી માળખાકીય ગોઠવણી, સરખામણી. નવી માળખાકીય ગોઠવણી તમને ખબર હશે કે આવું આમ આવતું હતું. પહેલું વિગત 1 નંબર, પછી નોંધ નંબર 2 નંબર આપતા, પછી વર્ષ 2016 હોય તો એને 3, વર્ષ 2017 તો એને 4, વધારો ઘટાડો રકમમાં અને વધારો ઘટાડો તો આ માળખાકીય ગોઠવણી કહેવાય. અને પછી સરખામણી થાય, તથા એના ઉપરથી શું થાય, સરખામણી. 16 ના આંકડા અને 17 ના આંકડા હોય એટલે સરખામણી થઈ. અને વિશ્લેષણ અને અર્થઘટન થાય. વિશ્લેષણ અને અર્થઘટન, સરખામણી થઈ તો ખબર પડી વધારો થયો, આ વિશ્લેષણ થયું. અને અર્થઘટન તો કેટલા ટકાનો વધારો થયો તો અહીંયા ટકાવારી દર્શાવી, તેને અર્થઘટન કહેવાય. સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર એટલે શું? સ્ટોકમાં ફેરફાર એટલે શરૂનો સ્ટોક અને આખર સ્ટોકનો તફાવત. શરૂનો સ્ટોક, શરૂઆત નો સ્ટોક માઇનસ આખર સ્ટોક, આ બંને વચ્ચેનો જે તફાવત હોય ને એને સ્ટોકમાં ફેરફાર કહેવાય. એટલે સૂત્ર પ્રમાણે લખ્યું છે, સ્ટોકમાં ફેરફાર બરાબર શરૂનો સ્ટોક માઇનસ આખર સ્ટોક. ઋણ જવાબ હોય તો એ આખર સ્ટોક હોય અને ધન જવાબ હોય તો શરૂનો સ્ટોક હોય. 23 નફા નુકસાનના પત્રકના 2 અગત્યના અંગો જણાવો. નફા નુકસાનના પત્રકના 2 અગત્યના અંગ. નફા નુકસાનમાં તમને કંઈક મળે, નફા નુકસાન ખાતું બનાવીએ તો આપણને શું મળે? કાં તો નફો મળે ને કાં તો ખોટ મળે. એટલે તો એ જ 2 અંગ છે. જો કુલ ઉપજ અને કુલ ખર્ચાઓ. કુલ ખર્ચાઓ અને કુલ ઉપજ અથવા તો આવક, આ 2 અંગ છે. આના આધારે જ તમે નફો કે નુકસાન મેળવીએ. આ ન હોય તો મળે? ન મળે, સીધી વાત છે. ત્યારબાદ પાકા સરવૈયાના 2 અગત્યના અંગ જણાવો. ઇક્વિટી અને જવાબદારીઓ અને મિલકતો. ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી અને જવાબદારી એટલે મિલકત, મૂડી દેવા. સાફ કરી નાખું થોડુંક. આ હોય સમજી લો પાકું સરવૈયું. તો આપણે અત્યાર સુધી શું લખતા હતા? પેઢી હતી, એટલે પેઢીમાં આવું લખાય કે ભાઈ અહીંયા મૂડી દેવા, રકમ, મિલકત, લેણા અને રકમ. સમજા? હવે અહીંયા કંપની હોય તો લખાય ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી અને જવાબદારી. અને અહીંયા શું લખાય? મિલકતો. અને છેલ્લો 9મો દાખલો ભણ્યા એમાં આવું આવ્યું, ઊભું પાકું સરવૈયું હતું. એમાં આડું પાકું સરવૈયું ન આવે, આને આડું કહેવાય. શું કહેવાય? આડું. ઓલું ઊભું હોય, આમ સીધું ઊભું જ હોય. ઇક્વિટી અને જવાબદારી. 25મો પ્રશ્ન, નાણાકીય વિશ્લેષણની કોઈ 2 મર્યાદાઓ જણાવો. હવે મર્યાદાની તો બધું કઢાવી નાખ્યું છે. હેલો, નીકળી ગયેલા પ્રશ્નો છે, પણ છતાંય કોઈ પૂછી નાખે ટૂંકા પ્રશ્નમાં શું લખવાનું? ભૂતકાળની માહિતી, ફુગાવો, નાણાકીય માપન, નાણાકીય પત્રકની મર્યાદા, અંગત અભિપ્રાય, સત્યતા તથા સમસ્યાનો ઉકેલ. 7 માંથી કોઈ પણ 2 લખવાનો હોય. એ યાદ જ રાખવા પડશે, કારણ કે એ થિયરી કોઈ છે નહીં. પણ જે પ્રશ્ન કઢાવી નાખ્યા છે એ પ્રશ્નમાં થી ટૂંકો પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ નહિવત છે. કેવી છે? નહિવત. લેવો મને એટલે હું નહિવત કહું છું, 100% હું એટલે નથી કહેતો, કારણ કે ચોપડીમાં ઘણી જગ્યાએ સ્વાધ્યાયનો દાખલો કઢાવી નાખ્યો એ પ્રમાણે, ઉદાહરણમાં એ પ્રમાણેનો રાખ્યો, એવું કર્યું છે. લેવો તો આપણે એ પ્રમાણેના દાખલા ચલાવી જ દીધા છે.
એટલે ટેન્શન નહીં લેતા કે બાકી રહી ગયું છે તો નહીં રહ્યું હોય. પણ એવી કઈ ભૂલ થઈ હોય, એ બોર્ડની ભૂલ હોય અથવા તો એવું કઈ હોય તો કદાચ કોઈ પ્રશ્ન એને ભૂલથી ને આમાં પૂછાઈ જાય તો પછી આપણને આવડી જાય. તુલનાત્મક પત્રક એટલે શું? જુદા જુદા, જો તુલના કોની થાય? જુદા જુદા વર્ષની થાય. જુદા જુદા સમયના નાણાકીય પત્રકો દ્વારા કંપનીની નફાકારકતા અને આર્થિક સ્થિતિમાં ફેરફારોના વલણો એટલે જે અલગ અલગ ફેરફાર થયા એની રજૂઆત થાય, રજૂ કરતી પદ્ધતિને તુલનાત્મક પત્રક કહે છે. દાખલા તરીકે તમારું ધોરણ 10 નું પરિણામ અને ધોરણ 11 નું પરિણામ, આને બેયને બાજુ બાજુમાં રાખો તો સરખામણી શક્ય છે જ, પણ એની કરતા તમે ધોરણ 9 અને 10 ના પરિણામને સરખામણી કરો, બધા વિષય સરખા હોય. ગણિત તો કે ભાઈ 9માં ગણિતમાં 95 માર્ક આવ્યા હતા, 10માં તો કે 95 જ આવ્યા, 95 તો સરખી વાત, સારી વાત છે. ગુજરાતી તો ગુજરાતીમાં 9માં 80 આવ્યા હતા, અહીંયા 70 જ આવ્યા, તો ઘટ્યું એમ કહેવાય. આને તુલના કહેવાય. શું કહેવાય? તુલના. એમ કંપનીની અંદર નફા નુકસાનના પત્રકોની સરખામણી થાય, પાકા સરવૈયાની સરખામણી થાય. પાકા સરવૈયાની સરખામણી એટલે થાય કે ધંધાની આર્થિક સ્થિતિ ગયા વર્ષે કેવી હતી અને આ વર્ષે કેવી છે. બીજું એ જાણવા માટે થાય કે ગયા વર્ષે મિલકતો કેટલાની હતી અને આ વર્ષે એ પ્રમાણે કેટલો વધારો કર્યો. ઓકે, ત્યારબાદનો 27મો પ્રશ્ન, સમાન માપના પત્રક એટલે શું? આ પ્રશ્ન પૂછવાની શક્યતાઓ નહીવત. હેલો, ધંધાની કુલ મિલકતોના પ્રમાણમાં અને કુલ વેચાણના પ્રમાણમાં જુદી જુદી હિસાબી માહિતીમાં ફેરફારનું વલણ જાણવા માટે જે પત્રકોનો ઉપયોગ કરવામાં આવે છે તેને સમાન માપના પત્રકો કહેવાય. ધંધાની કુલ મિલકતોના પ્રમાણમાં અને વેચાણમાં પ્રમાણમાં જુદી જુદી હિસાબી માહિતી. દાખલો તમે ભણ્યા હોય તો ખબર પડે, કારણ કે વેચાણની ટકાવારી જે આવે ને એના આધારે મિલકતોની કિંમત નક્કી થાય, પણ એ સમાન માપના દાખલા આપણે ભણ્યા નથી. ઓકે, પણ એ પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ નહીવત છે. હેલો, નહીવત એટલે નહીં જ પૂછાય. 28 કયા પત્રકોમાં આધારને 100% તરીકે રાખવામાં આવે છે? સમાન માપના. છેલ્લો પ્રશ્ન પણ પૂછવાની કોઈ શક્યતા નથી, કારણ કે સમાન માપના પત્રકોની થિયરી, દાખલા બધું જ કાઢી નાખ્યું છે. 27મો પ્રશ્ન, સોરી 28મો પ્રશ્ન, 27મો પ્રશ્ન, 25મો પ્રશ્ન, એમ જ્યાં જ્યાં હું તમને કહેતો ગયો છું કે આવો પ્રશ્ન પૂછવાની શક્યતાઓ નહીવત છે, એ તમારી રીતે તમારે તૈયાર છેલ્લે કરવાના છે. તૈયાર કરી નાખવા, પણ બહુ છેલ્લે એમ, કારણ કે એમાં જો તમને ટાઈમ મળે તો, નહીતર નહીં. ત્યારબાદ છે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે કરશું. ચેપ્ટર નંબર 4 તમારા સ્વાધ્યાયમાં જે પ્રશ્ન આપ્યા હોય એ, તો સ્વાધ્યાયની અંદર તમે જુઓ ને તો પેજ નંબર આપ્યું છે 202. પેજ નંબર 202. એટલે વિકલ્પ વાળા પ્રશ્નની સોલ્વ કરાવી દઉં છું એટલે તમને વાંધો ન આવે. ચોથું ચેપ્ટર, કયું ચેપ્ટર? ચેપ્ટર નંબર 4. એમાં પહેલો પ્રશ્ન ચોપડીમાં અત્યારે કદાચ નહીં જોવો તો ચાલશે, ખાલી ટીક માર્ક કરવાનું છે. અ બ ડ ક. નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારોના આધારિત વર્ગીકરણ દર્શાવે છે? પક્ષકારના આધારે. કોના આધારે? પક્ષકારના આધારે વિશ્લેષણ દર્શાવે છે. તો પહેલું બાહ્ય વિશ્લેષણ, ટૂંકા ગાળાનું વિશ્લેષણ, આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ. તો મને એમ લાગે કે બાહ્ય વિશ્લેષણ છે. કેમ? તો કે ઈ પક્ષકારના આધારે બે વિશ્લેષણ આવ્યા હતા હમણાં જ, તે પક્ષકારના આધારે. એમાં બાહ્ય વિશ્લેષણ અને કોણ છે? આંતરિક વિશ્લેષણ. બાહ્ય અને આંતરિક વિશ્લેષણ. એટલે આમાં જવાબ આવશે બાહ્ય વિશ્લેષણ. આમાંથી આપણે લીટીઓ કાઢી નાખશું એટલે તમને
જવાબ ક્લિયર થાય. ઓકે, એ જવાબ અ. બીજો પ્રશ્ન છે, સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે? સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતનું વિશ્લેષણ કરવામાં આવે? 4 બાબતોનું વિશ્લેષણ થાય. કેટલી? 4. તો 4 બાબતોનો વિશ્લેષણમાં વર્ષ 2016 નો આંકડો હોય, 17 નો આંકડો હોય, એનો વધારો ઘટાડો ને એનું ટકાવારીમાં વિશ્લેષણ. એટલે 4 બાબતોનું વિશ્લેષણ. ત્રીજો પ્રશ્ન, મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. તો મિલકતનો હમણાં એક પ્રશ્ન આવ્યો તો કાર્યક્ષમતા. કેવું? કાર્યક્ષમતાના વિશ્લેષણને મિલકતનું વિશ્લેષણ, કંઈક મિલકતને કેટલો ઉપયોગ થયો એવું બતાવે. આપણે એ પ્રશ્ન પાછા જઈએ. જો અહીંયા રહ્યું પ્રશ્ન નંબર 19. 19 ના જવાબમાં એ ચોથું, કાર્યક્ષમતાનું વિશ્લેષણ જે તે મિલકતના ઉપયોગ અંગેની માહિતી દર્શાવે છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ નો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ખાલી જગ્યા દર્શાવે. તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ખાલી જગ્યા દર્શાવે. મને એવું લાગે છે કે એમાં જો ફક્ત પરિણામોની રજૂઆત કરે નહીં, ક્યારેય પરિણામની ખાલી રજૂઆત ન કરે, નફો નુકસાન જ દર્શાવે એવું નહીં. એવું તો થાય જ નહીં, એટલે આ ખોટું કહેવાય. અર્થઘટન કરે, ખાલી અર્થઘટન એ નથી કરતું. એટલે ઉપરના માંથી એકેય નહીં, ઈ પણ નથી. તો છેલ્લું વૈધું બ, ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. ઐતિહાસિક માહિતી એટલે ભૂતકાળની માહિતી રજૂ કરે છે, વર્તમાનની માહિતી રજૂ કરે છે. ભવિષ્ય તો કોઈ રજૂ ન કરી શકે. નહીતર આગળ કે ભવિષ્યની માહિતી રજૂ કરે. તમને ખબર છે કાલ તમને શું થવાનું? નહીં, નથી ખબર, મને નથી ખબર. એટલે ભવિષ્ય કોઈ રજૂ ન કરી શકે. ભૂતકાળ અને વર્તમાનની માહિતી તમને આપે છે. પણ એમાં આપણે લગભગ ખોટા છે એવું લાગે છે મને. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અર્થઘટન કરે છે. વિશ્લેષણ અને અર્થઘટન કરે છે. ક જવાબ આવતો હશે. ખોટા છે. ચોથો ક અર્થઘટન કરે છે. ઐતિહાસિક માહિતી તો પૂરી પાડે પણ અર્થઘટન કરે છે. પાંચમો પ્રશ્ન છે, પાંચમો, એમાં એવું કીધું છે, એક કંપની ચાલુ વર્ષના ખર્ચાઓ 6 લાખ છે. કેટલા છે? 6 લાખ. એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 6 લાખ છે અને આગળ તેના પાછલા વર્ષની સરખામણીએ 20%, કેટલા ટકા? 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચાઓ કેટલા હશે? પાછલા વર્ષના ખર્ચાઓ જો ચાલુ વર્ષ એટલે આપણે વર્ષને ધારો કે વર્ષ 2016 સમજી લો. અહીંયા વર્ષ 2016 અને વર્ષ 2017. તો વર્ષ 2017 છે ને ચાલુ વર્ષ છે. કયું વર્ષ છે? ચાલુ વર્ષ છે. તો ભાઈ ચાલુ વર્ષ છે વર્ષ 2017. એના કેટલા રૂપિયા ખર્ચા છે? 6 લાખ. 6 લાખ. અહીંયા 6 લાખ તમે આમ મૂકી દો. રેડી? અને પછી અહીંયા તમને કોઈ કિંમત કીધી નથી, પણ એમાં ટકાવારીમાં અહીંયા વધારો કે ઘટાડો જે આવે, વધારો કે ઘટાડો મને એવું લાગે અહીંયા નીચે લખવું પડશે કે આમાં 2 ખાના નહીં આવે. વધારો અને ઘટાડો રકમમાં તમને
ટકાવારી સ્વરૂપે આપ્યો છે. કયા સ્વરૂપે? ટકાવારી 20%. ઈ કોઈ રકમ આપી નથી, વધારા ને ઘટાડાની રકમ એ નથી આપી. 20% લેખે વધારો આપ્યો. ટકાવારીમાં વધારો ઘટાડો 20% થયો. એટલે એનો મતલબ એવો થયો કે 16 કરતા 17 નો જે આંકડો 6 લાખ છે 20% વધ્યો. તો સીધો જવાબ ન મળે. તો અહીંયા શું કરવાનું કે ભાઈ ધારો કે તમારું ચાલુ વર્ષની જે વધારો છે, ધારો કે 120 રૂપિયા. કેટલા? 120 રૂપિયા વધારો 2017 નો વધારા સાથેની કિંમત, 2017 ની ચાલુ વર્ષની કિંમત. તો 20% સાથે વધારા સાથે છે. તો અહીંયા વર્ષ 2016 ની કેટલી કિંમત મળશે? 100. અને 6 લાખ રૂપિયા જો ચાલુ વર્ષની કિંમત હોય તો 2005 ની કિંમત, સોરી 16 ની કિંમત કેટલી આપણે ધારી લીધું છે વર્ષ, એટલે તો 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 120, 5 લાખ જવાબ આવે. કેટલા લાખ? 5 લાખ. ખ્યાલ આવ્યો વિકલ્પમાં? ઓકે, ધારણા મૂકવાની છે ખાસ કરી. શું મૂકવાનું છે? ધારણા. એટલે ધારણા કરી પછી મૂકી દેવાનું. તો અહીંયા 5 લાખ હોય, સમજી લો કે અહીંયા 5 લાખ. તો 5 લાખ માઇનસ શું થાય? સોરી 6 લાખ માઇનસ 5 લાખ. તો અહીંયા 1 લાખ રૂપિયા વધારો ઘટાડો અહીંયા આવ્યો. આ 1 લાખ રૂપિયા ભાગ્યા 1 લાખ ભાગ્યા શું કરશો તમે? 5 લાખ ગુણ્યા 100. તો 20% જવાબ આવે. જુઓ તો ઓકે, સરસ. 20% જવાબ આવી ગયો. એનો મતલબ આપણે સાચા છે. તો જવાબ અહીંયા આવશે તમારું પાછલા વર્ષના ખર્ચાઓ કેટલા? તો પાછલા વર્ષના ખર્ચાઓ કેટલા છે? 5 લાખ. ખ્યાલ આવ્યો? હેલો, આ તુલનાત્મક પત્રકના આધારે તમને પ્રશ્ન પૂછ્યો છે, એટલે આવી રીતે જવાબ આવે. પછીના જે પ્રશ્નો છે 1 થી 5 પ્રશ્નો, એ પ્રશ્નના આપણે સોલ્યુશન હમણાં જ કરી ગયા છે. 5 નું પક્ષકારના જો નાણાકીય વિશ્લેષણ એટલે શું આવી ગયું. પક્ષકારોના આધારે નાણાકીય વિશ્લેષણના પ્રકારો, સમયના આધારે એ પણ આવી ગયો. આડું ઊભું પણ વિશ્લેષણ આવી ગયું છે. તો અહીંયા ચોથું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4, એ સંપૂર્ણ રીતે અહીંયા પૂર્ણ થાય છે. એમાં એક શબ્દ હવે બાકી રહેતો નથી. અને આજે આપણો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ તમને મારા લેક્ચરની અંદર જ બીજા લેક્ચરમાં 5મા ચેપ્ટરના ટૂંકા પ્રશ્ન અને વિકલ્પવાળા પ્રશ્નોનું સોલ્યુશન કરાવવામાં આવશે. ચેપ્ટર નંબર 5 ભાગ નંબર 2 બાકી છે ને આપણે. ઓકે, એટલે એ પ્રમાણે તમારે તૈયારી કરી નાખવી. એને સોલ્વ કરવા તમારી રીતે થાય એટલા. બાકીના હું સોલ્વ કરાવી દઈશ. થેન્ક યુ. આભાર.